ધોરણ 5 વિષય પર્યાવરણ પાઠ 15 ઠંડુ કે ગરમ। આ પાઠમાં આપણે એક વાર્તાની મદદથી કયા પદાર્થ ઠંડા છે કે કયા પદાર્થ ગરમ છે તેની માહિતી મેળવશું। તો શરૂઆત કરીએ। તો એક કઠિયારો હતો। કઠિયારો એટલે કે જે પોતાનું જીવન ગુજારવા માટે જંગલમાંથી લાકડા કાપી અને વેચીને જે પૈસા કમાય એનાથી પોતાનું ગુજરાન ચલાવે તેને કઠિયારો કહેવાય। તે દરરોજ સવારે જંગલમાં લાકડા કાપવા જતો હતો। સાંજે તે બધા લાકડા શહેરમાં વેચી આવતો હતો। એક દિવસ તે જંગલમાં ખૂબ દૂર સુધી જતો રહ્યો। ત્યારે ખૂબ જ ઠંડી હતી। તેની આંગળીઓ થીજી ગઈ હતી। કઠિયારો વારંવાર તેની કુહાડી બાજુ પર મૂકી તેના હાથ મોં પાસે લાવતો હતો। પછી તે હાથને ગરમ રાખવા તેના પર જોરથી ફૂંક મારતો હતો। હવે ભાઈ, આ જે કઠિયારો છે એ તો આપણે જોયું કે પોતાનું જીવન ગુજારવા માટે લાકડા વેચતો હતો। તો લાકડા એ શહેરમાં વેચી આવતો અને ફરી નવો દિવસની શરૂઆત થાય ત્યારે પાછા લાકડા કાપવા વયો જતો। તો હવે એ જ્યારે લાકડા કાપતો હતો ત્યારે ખૂબ જ ઠંડી હતી। તો ઠંડીના લીધે ઘણી વખત હાથ છે એ થીજી જાય, એટલે કે હાથ અતિશય ઠંડા પડી જાય, જેના લીધે આપણને ખ્યાલ પણ ન આવે કે હાથ વળે છે કે વળતા નથી। અત્યારે પણ ઠંડીની મોસમ જ છે, તમને આ અનુભવ થયો હશે। હવે એ હાથ જે ખૂબ જ ઠંડા પડી ગયા હતા એને ગરમ કરવા માટે શું કરતો હતો કે જે કુહાડી છે એને બાજુ પર મૂકી દેતો અને મોં પાસે હાથ લાવી અને જોરથી ફૂંક મારતો। તો એવું ભાઈ શું કામ કરતો? જ્યારે તે લાકડા કાપતો હતો ત્યારે મિયાં બાલિસ્તીએ ખૂણામાંથી તેને જોતા હતા। મિયાં બાલિસ્તીએ જોયું કે કઠિયારો તેના હાથમાં ફૂંકો માર્યા કરતો હતો। તે આશ્ચર્યમાં પડ્યા, આ બધું શું છે? પરંતુ તેઓ તે સમજી શક્યા નહીં। તે વિચાર કરતા ઊભા થયા કે તેમણે કઠિયારાને પૂછવું જોઈએ। થોડું ચાલ્યા પછી તે એવું વિચારીને પાછા આવ્યા કે કદાચ કઠિયારાને તે ન ગમે તો? હવે ભાઈ, આ એક ભાઈ છે, એનું નામ શું છે? તો કે મિયાં બાલિસ્તી। તો એ છે કઠિયારાને દૂરથી જોતા હતા કે જ્યારે કઠિયારાના હાથ ખૂબ જ થીજી જાય ત્યારે તે કુહાડી બાજુ પર મૂકી અને મોં વડે ફૂંક મારતા હતા હાથ પર। તો આ ભાઈને પ્રશ્ન થયો કે આવું શું કામ કરે છે? તો એ પૂછવા જતા હતા પણ તેમને એક આશ્ચર્ય થયું, એમ સાથે સાથે એને એમ પણ વિચાર આવ્યો કે જો કઠિયારાને ખોટું લાગી જશે તો? વિચાર કરતા ઊભા થયા કે તેમને કઠિયારાને પૂછવું જોઈએ। થોડું ચાલ્યા પછી તે એવું વિચારીને પાછા આવ્યા કે કદાચ કઠિયારાને તે ન ગમે તો, ખોટું લાગી જશે તો? અંતમાં મિયાં બાલિસ્તીએ પોતાની જાતને રોકી શક્યા નહીં। અંતે એ ભાઈને એમ થયું કે હું પૂછીશ નહીં પૂછું, એવા અસમંજસમાં હતા કે સારું લાગશે કે નહીં લાગે। પરંતુ અંતે જાતે તૈયાર થયા અને રોકી ન શક્યા અને પૂછવા ગયા। કૂદતા કૂદતા કઠિયારા પાસે ગયા અને તેમને કહ્યું, કેમ છો ભાઈ? જો તમને વાંધો ન હોય તો હું તમને કંઈક પૂછી શકું? આ ભાઈએ કઠિયારાને પૂછ્યું કે કેમ છો ભાઈ, તમને જો કંઈ મારા પ્રશ્ન હું એક પૂછું, તમને જો કંઈ વાંધો ન હોય તો? આ ટચુકડા માણસને જોઈ કઠિયારો તો આશ્ચર્યચકિત અને આનંદિત થઈ ગયો। હવે આ એક ઢીચકા એવા માણસ હતા, એટલે હાઇટમાં ખૂબ જ નાના હતા, તમે ચિત્રમાં જોઈ શકો છો। તો આ નાના અમથા માણસને જોઈને કઠિયારો આશ્ચર્ય થયું અને આનંદિત પણ થઈ ગયો, પરંતુ તેમને તેનું હાસ્ય સંતાડી રાખ્યું અને કહ્યું, જરૂરથી પૂછો। હવે એ ભાઈને હસવું તો આવતું હતું પણ હસવું છે ને રોકી રાખ્યું અને કીધું કે ભાઈ, તમારે જે પૂછવું હોય તે પૂછો। તો હવે એમને સવાલ કર્યો, શું પૂછવું છે? મારે એ પૂછવું છે કે તમે તમારા હાથ પર ફૂંકો કેમ માર્યા કરો છો? મિયાં બાલિસ્તીએ કહ્યું। હવે મિયાં બાલિસ્તી છે એમણે કીધું કે તમે ભાઈ ઘડી ઘડી એટલે કે થોડી થોડી વારમાં તમારા હાથ પાસે ફૂંક કેમ માર્યા રાખો છો? તો કઠિયારાએ જવાબ આપ્યો, ખૂબ જ ઠંડી છે, મારા હાથ થીજી જાય છે, તેથી હું તેને ગરમ રાખવા તેના પર ફૂંકો મારું છું। પછી જ્યારે તે ફરી ઠંડા થાય છે હું ફરી તેમને ગરમ રાખવા ફૂંકો મારું છું। ભાઈ, આ ભાઈ છે એને કીધું કે ખૂબ જ ઠંડી છે, મારા હાથ છે એ ખૂબ વધારે ઠંડા પડી જાય છે, એટલે કે થીજી જાય છે, તો તેને ગરમ રાખવા માટે હું ફૂંકો મારું છું। મિયાં બાલિસ્તીએ માથું હલાવ્યું, ઓહો હો, તો આવું છે?
અને પછી તે ત્યાંથી જતા રહ્યા, પરંતુ તે નજીકમાં જ રહ્યા અને કઠિયારા પર બારીક નજર રાખતા હતા. ભાઈ આ ભાઈને જવાબ મળી ગયો, પછી એ જતા રહ્યા, પણ શું કર્યું, કોઈ એને કઠિયારાને ખબર ન પડે તેવી રીતે તેના પર નજર રાખતા હતા. થોડી જ વારમાં બપોર થઈ. કઠિયારો બપોરના ભોજન વિશે વિચારવા લાગ્યો. તેણે 2 પથ્થર લીધા અને ચૂલો બનાવ્યો. તેણે આગ સળગાવી અને નાના વાસણમાં બટેકા બાફવા મૂક્યા. લાકડા ભેજવાળા હતા, તેથી કઠિયારો નીચે નમ્યો અને આગને સળગાવવામાં મદદ થાય એ માટે ફૂંક મારવા લાગ્યો. હવે ભાઈ આ ભાઈ છે એ દૂરથી ઊભા રહીને કઠિયારાનું નિરીક્ષણ કરતા હતા. કઠિયારાને બપોરનો સમય થયો એટલે રસોઈ બનાવવા માટે અને બટેટા બાફવા મૂકવા માટે 2 પથ્થર લીધા અને ચૂલો બનાવ્યો અને ચૂલો સળગાવ્યો. હવે લાકડા કેવા હતા તો કે ભેજવાળા હતા, એટલે સરળતાથી ચૂલો સળગે તેમ ન હતો. એટલા માટે કઠિયારાએ ફૂંક મારવાનું શરૂ કર્યું. કઠિયારાએ ફૂંક મારવાનું શરૂ કર્યું. પછી જ્યારે ફૂંક શરૂ કર્યું ત્યારે બાલી સ્ત્રીએ છે એ પાછું પોતાની જાતને કીધું કે ભાઈ પહેલાં તો ઠંડી હતી, હવે ચૂલો પેટાવવા માટે પાછળ ફૂંક મારવા માંડ્યા છે, આ બધું શું છે? એને એવો મનમાં પ્રશ્ન થયો. અરે રે, બાલી સ્ત્રીએ પોતાની જાતને કહે છે, તે ફરી ફૂંકો મારે છે. હવે શું તેને બટેકા સળગાવવા જઈ રહ્યો છે? હવે ભાઈ આ ભાઈ હતા, એને કંઈ ખ્યાલ નહોતો આવતો કે ભાઈ આ ભાઈ છે એ પથ્થર મૂકી અને જે નીચેથી લાકડા પેટાવે છે એના માટે ફૂંકો મારે છે, પરંતુ એને એમ થયું કે આ બટેટા સળગાવે છે. પછી આ ભાઈને પાછું આશ્ચર્ય થયું. તો હવે મિયાને ખૂબ જ આશ્ચર્ય થયું ફરી વખત કે ભાઈ આમાંય તમે પાછી ફરી વખત ફૂંકો કેમ મારો છો? તે પોતાની જાતને રોકી શક્યા નહીં અને કૂદકો મારી કઠિયારા પાસે ગયા. કેમ છો ભાઈ? તમને કહ્યું. હવે ભાઈ આ ભાઈ છે એને પાછું કઠિયારાને કીધું, ભાઈ તમે કેમ છો? મજામાં ને? હવે તમને ફરી વખત કોઈ વાંધો ન હોય તો હું એક પ્રશ્ન પૂછું. તો કઠિયારાએ જવાબ આપ્યો, સહેજ પણ નહીં, તમારે જે પૂછવું હોય તે પૂછો. મિયા બાલિસ્તીએ કહ્યું કે ભાઈ કઠિયારાએ કીધું, મને કંઈ વાંધો નથી, તમારે જે પૂછવું હોય તમે પૂછી શકો છો. તો આજે સવારે તમે મને કહ્યું કે તમારા હાથને ગરમી આપવા ફૂંક મારતા હતા. હવે તમે આ બટાકા પર ફૂંકો મારો છો જે પહેલેથી જ ખૂબ ગરમ છે, તો તમારે તેને શા માટે વધારે ગરમ કરવા છે? ભાઈ જ્યારે કઠિયારાનું જે બટાકા હતા એ બફાઈ ગયા ત્યારે બટાટાને ઠંડા પાડવા માટે કઠિયારો બટાકા પર ફૂંક મારતો હતો. ઘણી વખત તમે પણ કોઈ વસ્તુ ગરમ હોય ત્યારે તેને ઠંડી કરવા ફૂંક મારતા હશો. તો એવી રીતે જ આ કઠિયારો પણ ફૂંક મારતો હતો. તો હવે આ ભાઈ છે એને એમ પ્રશ્ન થયો કે પહેલાં તો તમે હાથને ગરમ કરવા ફૂંક મારતા હતા, હવે બટાકાને પણ ગરમ કરવા તમે ફૂંક મારો છો? તો કઠિયારાએ જવાબ આપ્યો, ના ના મારા નાના મિત્ર, આ બટાકા ખૂબ જ ગરમ છે, હું તેને ઠંડા પાડવા પર તેના માટે ફૂંક મારું છું. ભાઈ કઠિયારાએ જવાબ આપ્યો કે ભાઈ નાના એવા મારા મિત્ર, આ બટાકા તો ખૂબ જ ગરમ છે, હવે એ ગરમ છે એને ઠંડા કરવા માટે હું ફૂંક મારું છું. જ્યારે તેમણે આ સાંભળ્યું ત્યારે મિયા બાલિસ્તીનો ચહેરો સફેદ થઈ ગયો, એટલે કે આશ્ચર્યમાં પામી ગયા. ડરના માર્યા તે ધ્રુજવા લાગ્યા અને દૂર જવા લાગ્યા. કઠિયારો સારો માણસ હતો. તેણે કહ્યું, શું થયું મિયા, તમે ઠંડીના લીધે ધ્રુજી રહ્યા છો? હવે કઠિયારો છે એ સારો માણસ હતો. જો ભાઈ આ ભાઈ ધ્રુજતા હતા તો એને એમ કીધું કે આ ઠંડીના લીધે તમને ધ્રુજારી ઉપડી છે. તેમ છતાં મિયા બાલિસ્તીએ પાછળ જવા લાગ્યા. જ્યારે તે સુરક્ષિત અંતરે પહોંચી ગયા ત્યારે તેમને પોતાની જાતને કહ્યું, આ કેવા પ્રકારનો જીવ છે? ચોક્કસ તે ભૂત છે કે જીન છે. ફૂંક મારી ગરમ, ફૂંક મારી ઠંડુ, બંને એક જ શ્વાસથી આ શક્ય નથી. હવે આ ભાઈને પ્રશ્ન એમ થયો કે કોઈ વસ્તુને ઠંડી કરવા અથવા કોઈ વસ્તુને ગરમ કરવા માટે ફૂંકનો ઉપયોગ કરે છે. તો હવે આ માણસ છે એનું કંઈ નક્કી થતું નથી, એટલે ભૂત હોવો જોઈએ અથવા જીન હોવો જોઈએ. હા, તે સાચું છે, અમુક વસ્તુઓ જે દેખાતી નથી પરંતુ તે હોય છે. હવે અમુક વસ્તુઓ જે આપણને દેખાતી નથી પણ હોય છે. તમે સપનામાં પરી જુઓ તો પરી છે એ રિયલમાં અત્યારે આપણે જોઈ શકતા નથી પણ કલ્પનામાં હોય છે. એવું છે બધું કે આ ભાઈને એવું જ લાગ્યું કે હકીકતમાં આવું કંઈ થતું હશે, નહીં થતું હોય, શું થયું? આ બધા પ્રશ્નોનો જવાબ પાઠમાંથી તમને મળી જશે.
મિયા બાલિસ્તીએ મૂંઝવણમાં હતા જ્યારે તેમને કઠિયારાને તેના ઠંડા હાથને ગરમ કરવા અને ગરમ બટાકાને ઠંડા પાડવા ફૂંક મારતા જોયા. આ ભાઈને આશ્ચર્ય શું કામ થયું? તો કે એક તો બટાકા ગરમ હતા તો એને ઠંડા પાડવા માટે ફૂંક મારતા હતા, અને જ્યારે એના હાથ ઠંડા હતા ત્યારે એને ગરમ કરવા માટે પણ ફૂંક મારતા હતા. તમે શિયાળામાં તમારા હાથ ઠંડા પડી જાય તો તેને ગરમ કરવા ફૂંક મારી છે. તે કેવું લાગ્યું? આ તમારે રફ નોટમાં લખવાનું છે. તમારા મોંથી હાથ પર જોરથી ફૂંક મારો. તમારા મોંમાંથી નીકળેલી હવા આજુબાજુની હવાની સરખામણીમાં કેવી છે, ગરમ કે ઠંડી? ભાઈ, આપણે જે આપણા મોંમાંથી ફૂંક મારીએ છીએ, જો શિયાળો હોય તો આપણા મોંમાંથી નીકળતી જે હવા છે એ કેવી લાગશે? આપણને ગરમ. અને જો ઉનાળો હોય તો આપણના મોંમાંથી નીકળતી હવા છે એ આપણને કેવી લાગશે? તો કે ઠંડી. વિચારો અને કહો. તમે બીજો કોઈ રસ્તો વિચારી શકો છો કે જેનાથી તમે તમારા શ્વાસના ગરમાવાનો ઉપયોગ કરતા હો? તો કે ભાઈ હા, આપણે છે ક્યારેક આંખમાં ઘોંકો અથવા આંખમાં કોઈ કણું કે એવું કંઈ પડ્યું હોય ત્યારે ગરમ કાપડ લઈ આપણે એને કોઈ એક રૂમાલ લઈ તેના પર ફૂંક મારી અને આંખ પર દબાવીએ છીએ, જેથી કરીને આપણને ગરમાવો લાગે આંખ પર. આ પ્રવૃત્તિ તમારે કરવાની છે. કાપડના ટુકડાની 3-4 ગળી કરો, એટલે કે કાપડના ટુકડાને 3-4 ગળીમાં વાળી દેવાનું છે. તમારા મોં પાસે લાવો અને જોરથી ફૂંક મારો. હવે ફૂંક મારશો એટલે કપડું ગરમ થયું કે ઠંડુ એ જોવાનું છે. બાલિસ્તીએ જોયું કે કઠિયારો ગરમ બટાકાને ઠંડા કરવા તેના પર ફૂંક મારતો હતો. જો તેણે બટાકાને ઠંડા કર્યા વગર ખાઈ લીધા હોત તો શું થાત? તો ભાઈ, કોઈ પણ વસ્તુ આપણે ખૂબ ગરમ હોય અને ખાઈ લઈએ તો શું થવાય? તો કે દાઝી જવાય. જો કઠિયારે એમ કર્યું હોત તો તેની જીભ દાઝી ગઈ હોત. તમે ક્યારેય કંઈ ખૂબ ગરમ ખાતા અથવા પીતા તમારી જીભે દાઝ્યા છો? તો જો તમે દાઝ્યા હોય તો તમારે રફ નોટમાં લખવાનું છે. જ્યારે કોઈ ખોરાક ખૂબ જ ગરમ હોય ત્યારે તેને કેવી રીતે ઠંડો કરો છો? ભાઈ, આપણે કોઈ ખોરાક ખૂબ જ ગરમ હોય ત્યારે કઈ રીતે ઠંડો કરીએ? તો કે જો મોટા વાસણમાં હોય તો તેને નાના અલગ વાસણમાં, ડીશ અથવા થાળીમાં કાઢીએ અને ફૂંક મારીને ઠંડો કરીએ છીએ. જો તમારે આ 3 ગરમ વસ્તુઓ ઠંડી કરવાની હોય, દાળ, રોટલી, ભાત, તો તમે કઈ રીતે ઠંડી કરશો? ચિત્ર 1. મિની તેની ચા ફૂંક મારી ઠંડી કરવાનો પ્રયાસ કરતી હતી. તમારા મતે શું વધુ ગરમ હશે, મિનીની ચા કે તેના મોંમાંથી ફૂંકે છે હવા? હવે ભાઈ, જો મિની છે એની ચા હતી, એને ખૂબ ગરમ હતી, એને ઠંડી કરવા માટે ફૂંક મારે છે, તો આપણા મતે જો ચા છે એ આપણી ફૂંક કરતાં કેવી હોય? વધારે ગરમ. સોનુને ખૂબ જ ઠંડી લાગતી હતી. તે તેના હાથ પર ફૂંકો માર્યા જ કરે છે. વિચારો અને લખો. શું વધારે ઠંડુ છે, સોનુનો હાથ કે તેનો શ્વાસ? તો ભાઈ, ઠંડી છે એટલે સોનુના હાથ છે એ ઠરી ગયા છે, એટલે કે ખૂબ જ ઠંડા થઈ ગયા છે. તો એની સરખામણીમાં સોનુની ફૂંક હશે એ કેવી હશે? ગરમ. હવે આ પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની છે. તો એમાં છે કાગળની સિસોટી બનાવવાની. તો આ પ્રવૃત્તિની મદદથી આપણે કાગળની સિસોટી બનાવવાની છે. તો સ્કેલ અને કાગળ લેવાનો છે. એને 12 સેમી લાંબો અને 6 સેમી પહોળો કાગળનો ટુકડો લેવાનો છે. કાગળને અડધેથી વાળી તમને પહેલા ચિત્રમાં દેખાય છે તેવી રીતે વાળવાનો છે. હવે બીજા ચિત્રમાં જેમ તમને આપેલું છે તેમ બંને બાજુએથી કાગળને ઉપરની તરફ વાળવાનો છે. તમે ફૂંક મારો અને સિસોટી સાંભળો. કોની સિસોટી વધારે મોટી સંભળાય છે, તમારી કે તમારા મિત્રની? આ પ્રવૃત્તિ જાતે ઘરે કરવાની છે અને નીચેની જે છે જુદી જુદી રીતે ફૂંક મારો એ પણ કરવાની છે. તો જુદી જુદી રીતે ફૂંક મારોમાં શું કરવાનું છે? તો તમારે અમુક વસ્તુઓ છે એ ભેગી કરવાની છે, જેમાં ચોકલેટનું રેપર એટલે કે કાગળ, પાંદડું, ફુગ્ગો, પેનનું ઢાંકણ અથવા બીજી કોઈ વસ્તુ. તો આ દરેકને તમારે ધીમે ધીમે ફૂંક મારી અને ચેક કરવાનું છે કે કઈનો અવાજ વધારે આવે છે, શેની વધારે સિસોટી વધુ સંભળાય છે. તમે માણસોને જુદા જુદા સંગીતના સાધનો જેવા કે વાંસળી, ઢોલક, બીન, ગિટાર, સિતાર, મૃદંગ વગેરે વગાડતા જોયા છે. શું તમે તમારી આંખો બંધ કરી તેના અવાજ ઓળખી શકો છો? આ સંગીતના સાધનો વિશે વધારે જાણો અને તેમના ચિત્રો પણ ભેગા કરો. હવે
હવે આ બધા સાધન છે એ સંગીતના સાધન છે. તો એ તમે આંખો બંધ કરી હોય તો પણ તમે ઓળખી શકો છો. તો કે ભાઈ આંખ બંધ કરી હોય તો ઢોલનો અવાજ છે એ આપણે સરળતાથી ઓળખી શકીએ, વાંસળીનો ઓળખી શકીએ. એવી રીતે અલગ અલગ સાધન છે એના આપણે અવાજ પરથી આંખ બંધ હોય તો પણ ઓળખી શકીએ છીએ. શું તમે કેટલીક વસ્તુઓના નામ આપી શકો કે જ્યારે તેને વગાડવામાં આવે ત્યારે તે સુરીલા કે રુચિકર અવાજ ઉત્પન્ન કરી શકે? તો ભાઈ હા, આપણે વાંસળી જેવા સાધન છે કે જેની અવાજ કેવો હોય છે, સુરીલો હોય છે. આ કરો અને ચર્ચા કરો. તમે કોઈને તેમના ચશ્મા ચોખ્ખા કરવા તેના પર ફૂંક મારતા જોયા છે. મોંમાંથી નીકળતી હવા ચશ્મા સાફ કરવામાં કેવી રીતે મદદ કરે છે? ભાઈ તમે ઘણી વખત તમારા મોટા દાદા દાદી કે કાકા કાકી કોઈ હોય કે જેમને નંબર હોય તેના ચશ્મા સાફ કરતા તમે જોયા હશે. તો એ ચશ્મા કેવી રીતે સાફ કરે? તો કે ચશ્માના કાચ પર ફૂંક મારે અને પછી મોંમાંથી જે હવા નીકળે છે તેની મદદથી ચશ્મા સાફ કરે છે. એક કાચ લેવાનો છે, તે તમારા મોંની નજીક લાવો અને તેના પર જોરથી ફૂંક મારો. આવું 3 થી 4 વખત કરો. કાચ ઝાંખો દેખાય છે? હવે અત્યારે શિયાળાનો સમય છે. તમે ઘરનો જે તમારો અરીસો છે એના પર પણ તમે 2-3 વખત ફૂંક મારો તો પણ ત્યાં ભેજ દેખાશે. એટલે કાચ છે એ ઝાંખો થઈ જશે અને થોડાક સમય બાદ તે ચોખ્ખો થઈ જશે. તમે અરીસાને આવી રીતે ઝાંખો બનાવી શકો. તમે અરીસાને અડીને કહી શકો કે શાનાથી ઝાંખો થયો છે. તમે મોંમાંથી જે હવા ફૂંકી તે સૂકી હતી કે ભીની? હવે અત્યારે આપણા મોંમાંથી જે હવા નીકળે છે એ સૂકી નથી હોતી. કેવી હોય છે? ભેજવાળી, એટલે કે ભીની હોય છે. તમારા હાથ તમારી છાતી પર મૂકો. જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે તમારી છાતી બહાર આવે છે કે અંદર તે અવલોકન કરવાનું છે. જ્યારે આપણે છાતી પર હાથ મૂકીએ છીએ ત્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે છાતી અંદર જાય છે કે બહાર? પછી છે તમારી છાતી માપો. હવે આના મદદથી આપણને ખ્યાલ આવશે કે આપણી છાતી માપવાની છે. એક ઊંડો શ્વાસ લેવાનો છે. આમાં તમારે એક મિત્રની મદદ લેવાની છે. તમારા મિત્રને માપપટ્ટીની મદદથી છાતીનું માપ લેવા કહો. માપ જે આવે તે તમારા પાના નંબર 144 પર લખવાનું છે. હવે શ્વાસ બહાર કાઢો. ફરી વખત તમારા મિત્રોને તમારી છાતીનું માપ લેવા કહો અને બંનેનો તફાવત લેવાનો છે. એટલે કે મોટી જે સંખ્યા આવી હોય એમાંથી નાની સંખ્યા બાદ કરી અને તફાવત લેવાનો છે. 1 મિનિટમાં કેટલા શ્વાસ? તમારી આંગળી તમારા નાક નીચે મૂકો. તમે જ્યારે તમારા નાકમાંથી શ્વાસ કાઢો છો ત્યારે કોઈ હવા અનુભવી શકો છો? હા ભાઈ, આપણે જ્યારે આપણા નાકમાંથી ઉચ્છ્વાસ કાઢીએ છીએ ત્યારે હવા બહાર નીકળે છે. 1 મિનિટમાં તમે કેટલી વખત શ્વાસ અંદર લો છો અને બહાર કાઢો છો તે ગણવાનું છે. હવે એ જ પ્રવૃત્તિ તમારે ફરી વખત કરવાની છે, પણ એની પહેલાં શું કરવાનું છે? તો કે 30 કૂદકા મારવાના છે. તમે હાંફી જશો, એટલે કે હાંફતા હોય તેવું લાગશે. હવે ફરી વખત 1 મિનિટમાં તમારે શ્વાસ કેટલી વખત અંદર અને બહાર લીધા તે ગણવાનું છે અને લખવાનું છે. ભાઈ આપણે જ્યારે આ શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીએ કૂદી ગયા બાદ તો શું થશે? આપણા શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા છે એ ઝડપી થઈ જશે, એટલે શ્વાસ લેવામાં વધારો થઈ જશે. તમારી અંદરની ઘડિયાળ. તમે બધાએ ઘડિયાળનો ટીક ટીક અવાજ સાંભળ્યો છે. તમે ડૉક્ટરને તમારી છાતીનો અવાજ સાંભળવા સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરતા જોયા છે. હવે તમે જ્યારે બીમાર પડો છો ત્યારે ડૉક્ટર પાસે જાઓ છો તો ડૉક્ટર છે એ કાને રાખવાનું એક સાધન હોય છે જેને શું કહેવાય છે? સ્ટેથોસ્કોપ. આ સાધનની મદદથી ડૉક્ટર આપણી છાતીએ જે રાખેલું હોય છે તેના આ સાધન છાતીએ રાખીને આપણા હૃદયના ધબકારાનો અવાજ સાંભળે છે. શું તમે તમારા ધબકારા સાંભળ્યા છે? તમારા ખભાથી કોણી સુધી લાંબી રબરની ટ્યુબ લો. હવે આ પ્રવૃત્તિ કરવા માટે તમારે એક રબરની ટ્યુબ લેવાની છે. હવે આ રબરની ટ્યુબની છેડે એક ગળણી લગાવવાની છે. ગળણી તમારી છાતીની ડાબી બાજુએ મૂકો અને જે ટ્યુબ છે એનો બીજો છેડો તમારા કાન પાસે રાખો અને ધ્યાનથી સાંભળો. તમને ધક ધક એવો અવાજ આવશે.
જો એવી રીતે ન કરવું હોય તો તમારો હાથ છે એ પણ તમારી છાતીની ડાબી બાજુએ રાખો અને શાંતિથી સાંભળશો તો પણ અવાજ આવશે. હવાનો પ્રવાહ, પાના નંબર 146. આ માટે તમારે 10 થી 15 સેમી ત્રિજ્યાવાળો કાગળ લેવાનો છે, એટલે કે એક ગોળ કાગળ લેવાનો છે. આ કાગળને સર્પાકાર, તમે ચિત્ર 1માં જુઓ છો તેવી રીતે કાપવાનું છે, ચિત્ર 2ની જેમ થશે. આ સાપના માથાના ભાગે દોરી બાંધો, એટલે ઉપરનો જે ભાગ હોય ત્યાં શું બાંધવાનું છે? દોરી. હવે એ સાપ છે એ લટકી રહે એટલા માટે શું કરવાનું? તો કે ગાંઠ બાંધવાની છે. સાપને ગરમ વસ્તુની નજીક લઈ જાઓ. હવે જે આપણો કાગળ છે એને શું કરવાનું? આપણે કોઈ ગરમ વસ્તુ હોય એની નજીક લઈ જવાનું છે. તો ગરમ વસ્તુમાં શું? તો કે ચા, ગરમ પાણી કે સળગતી મીણબત્તીની નજીક તમે લઈ જઈ શકો છો. જ્યારે હવા ઉપર તરફ વહે છે ત્યારે ઘડિયાળના કાંટાની દિશામાં ગોળ ફરશે, એટલે મીણબત્તી, ગરમ ચા એ બધામાં ક્યાં હવા જાય? તો કે ઉપરની બાજુ હવા જાય. ત્યારે કઈ બાજુ? તો કે ઘડિયાળમાં જે દિશામાં કાંટા ફરે તેવી રીતે આ સાપ પણ ફરશે. અને જ્યારે નીચેની તરફ જશે હવા ત્યારે શું કરશે? તો કે ઘડિયાળની કાંટાની વિરુદ્ધ, એટલે કે ઘડિયાળમાં જે કાંટા ફરતા હોય એ ઊંધી દિશામાં સાપ ફરશે. આ સાપ સાથે પંખા નીચે ઊભા રહો અને જોવાનું છે તે કઈ દિશામાં ફરે છે. આ કાગળના સાપને જુદી જુદી જગ્યાએ લઈ જાઓ અને તેનું અવલોકન કરવાનું છે. આપણે શું શીખ્યા? તો આ પાઠમાં આપણે ઠંડુ અને ગરમ આપણા જે શરીરમાં છે ભગવાને એવું અવલોકન સાધીને આપેલું છે કે જ્યારે શિયાળો હોય ત્યારે આપણા શરીરની હવા કેવી હોય? ગરમ. અને જ્યારે ઉનાળો હોય ત્યાં વાતાવરણ કરતાં આપણા શરીરની હવા કેવી હોય છે? ઠંડી. તો આ અનુકૂલન કુદરતે આપણને પહેલેથી જ આપેલું છે. તો જ્યારે રમતા રમતા અમિત દિવાલ સાથે અથડાયો, તેનું કપાળ ફૂલી ગયું. દીદીએ તેને તરત જ કાપ વાળ્યો અને ફૂંક મારી અમિતના કપાળ પર રાખ્યો. આવું શું કામ? તો કે આપણને જે અમિતને જ્યાં વાગ્યું છે ત્યાં ગરમાવો મળી રહે એટલા માટે, અને એક પ્રકારનો શેક થઈ જાય એટલા માટે આવું કર્યું. આપણે ગરમ વસ્તુઓને ઠંડી કરવા અને ઠંડી વસ્તુઓને ગરમ કરવા માટે ફૂંક મારીએ છીએ. તેના ઉદાહરણ તમારે જાતે લખવાના છે. આ પાઠમાં આપણે ઠંડી વસ્તુઓ અને વાતાવરણ સાથે આપણા જે શરીરનું અનુકૂલન છે તેના વિશે માહિતી મેળવી. આ પાઠનું તમારે એક વખત વાંચન કરવાનું છે.